नमस्कार, जितेंद्र एम जोशी, अल्फा एज्युकेशन आप सर्व मित्रों स्वागत करूं છું। इंग्लिशની અંદર જો જોવા જઈએ તો જે મેં તમને કીધું કે બેઝ આપણો પરફેક્ટલી આપણે તૈયાર કરી લીધો છે, જેને કહેવાય પાયો, ફંડામેન્ટલ। આપણે ટેન્સીસ બધા ક્લિયર કર્યા, 9 ટેન્સીસ ક્લિયર કર્યા છે। એ ટેન્સીસ પછી જે વસ્તુ આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દરેક સ્ટાન્ડર્ડની અંદર મહત્વની છે, એ છે WH ક્વેશ્ચન્સ અને સિમ્પલ ક્વેશ્ચન્સ। WH ક્વેશ્ચન્સ ઘણાને ખ્યાલ જ હોતો નથી કે કઈ રીતના યુઝ કરવો। તમે આન્સર ક્યારે લખી શકો કે જ્યારે તમે પ્રશ્ન સમજી શકો। કોઈ માણસ પ્રશ્ન સમજી શકે તો જવાબ આપી શકવાનો છે। તમે પ્રશ્ન જ નથી સમજી શકતા તો જવાબ કેમ આપશો, શું લખશો? ઘણા એવી જ ગડમથલમાં હોય છે, સ્ટોરી યાદ હોય, વોકાબ્યુલરી યાદ હોય, ટેન્સીસ પણ પરફેક્ટ હોય, પણ WH ક્વેશ્ચન્સ કે આમાં શું માગે છે, શું જવાબ જોઈએ છે, જો એ ખબર હોય આપણે પ્રશ્નમાંથી તો જ જવાબ આપણને આવડે। તો આજે જે આપણે જઈ રહ્યા છે એ WH ક્વેશ્ચન્સ અને જે કોમન ક્વેશ્ચન્સ છે જેનાથી પ્રશ્નની શરૂઆત થાય છે અને એનો જવાબ આપણે શું શું આપી શકીએ છીએ એ તરફ જઈએ છીએ। બહુ વ્યવસ્થિત રીતના તમારા માઇન્ડને કોન્સ્ટ્રેટ રાખજો, જેથી કરીને આ WH ક્વેશ્ચન્સ તમને બધા ક્લિયર થઈ ગઈ। ઓકે, આપણે જઈએ છીએ ફર્સ્ટ, પહેલા જો વોટ, WHAT, વોટ એટલે શું, વોટ એટલે શું। વોટ થી પ્રશ્ન પૂછાય એટલે આપણે કેટલી વસ્તુ જાણી શકીએ છીએ, જવાબમાં કેટલી કેટલી વસ્તુ આવે? નામ, વ્યવસાય, વસ્તુ અને બાબત। વોટ થી પહેલું તો નામ જાણી શકાય, વોટ થી નામ જાણી શકાય। ફોર એક્ઝામ્પલ તમને કહું, ક્વેશ્ચન હોય વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? તો આપણે જવાબ આપશું ને, માય નેમ ઇઝ જીતેન્દ્ર। વોટ ઇઝ યોર ફાધર નેમ, તમારા પિતાજીનું નામ શું છે? માય ફાધર નેમ ઇઝ મહાશંકરભાઈ। વોટ ઇઝ યોર ફ્રેન્ડ નેમ, તમારા મિત્રનું નામ શું છે? માય ફ્રેન્ડ નેમ ઇઝ નરેન્દ્ર મોદી। તો વોટ થી આપણે શું જાણી શકીએ? પહેલું તો કે નામ જાણી શકીએ છીએ। શું જાણી શકીએ છીએ? નામ જાણી શકીએ છીએ। ઓકે, ક્લિયર? તો વોટ થી પૂછાયેલા પ્રશ્નના જવાબમાં એક વસ્તુ આવે છે, એ છે નામ। ઓકે, નેક્સ્ટ વ્યવસાય। વ્યવસાય ક્વેશ્ચન, વોટ થી વ્યવસાય પૂછી શકાય। ક્વેશ્ચન તમને કોઈ કહે વોટ આર યુ, તમે શું કરો છો? તો તમે સ્ટુડન્ટ હોય તો શું કહેશો? આઈ એમ એ સ્ટુડન્ટ, આઈ એમ એ બિઝનેસમેન, XYZ, જે કંઈ પણ આપણે હોય એ વ્યવસાય વોટ થી પૂછી શકાય છે। તો બીજું જે જાણી શકાય છે આપણે વોટ થી એ છે વ્યવસાય। ઓકે, થર્ડ વસ્તુ। વસ્તુ વિશે આપણે કોઈ પણ કહીએ છીએ કે વોટ ઇઝ ધીસ, આ શું છે? વોટ ઇઝ ધીસ, આ શું છે? તો આપણે કહેશું કે ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ અ પેન। અને નેક્સ્ટ આપણે ઉદાહરણ લઈએ તો વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ અ વ્હાઇટ બોર્ડ। વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ અ વ્હાઇટ બોર્ડ। વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ અ ફેન। તો વોટ થી આપણે વસ્તુ વિશે પણ જાણી શકીએ છીએ। આ ત્રીજી મેટર આવી। હવે જે ચોથી છે એ બાબત, કોઈ પણ બાબત વિશે જાણી શકીએ। ફોર એક્ઝામ્પલ, વોટ ડુ યુ થિંક અબાઉટ સાયન્સ? વોટ ડુ યુ થિંક અબાઉટ સાયન્સ? તમે સાયન્સ વિશે શું વિચારો છો? તો આના જવાબની અંદર આપણને બાબત જાણવા મળે છે। તો પહેલી વસ્તુ તમારા માઇન્ડની અંદર પરફેક્ટલી રાખો WH ક્વેશ્ચન્સની અંદર કે વોટ થી પ્રશ્ન પૂછાય તો
કેટલા જવાબ આવી શકે? તો કે એક તો નામ આવી શકે, બીજું વ્યવસાય આવી શકે, ત્રીજું વસ્તુ વિશે આવી શકે અને ચોથી બાબત. ચારમાંથી કોઈ એક જ મેટર હશે વોટથી પૂછાયેલા પ્રશ્નમાં, તો જવાબમાં તમારે આ ચારમાંથી કોઈ એક જ મેટર લખવાની રહેશે. ક્લિયર? ધેટ્સ ગુડ. સેકન્ડ, વેર. WHERE, વેર એટલે ક્યાં. વેર, વેર એટલે ક્યાં? કોઈ પણ વેરથી પૂછાયેલા પ્રશ્નની અંદર જવાબમાં શું આવશે? સ્થળ, પ્લેસ. સ્થળ જ આવશે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ ક્વેશ્ચન કહ્યું, વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહ્યો છો? તો તમે સ્થળ કહેશો. આઈ લીવ ઇન કેશોદ, હું કેશોદમાં રહું છું. આઈ લીવ ઇન બોમ્બે, હું બોમ્બેમાં રહું છું. વેરથી પૂછાયેલા કોઈ પણ કાળ કે સહાયકારક ક્રિયાપદ સાથેના પ્રશ્નના જવાબમાં સ્થળ જ આવશે. શું આવશે? સ્થળ જ આવશે. વેર ડીડ યુ મેરી? તમે લગ્ન ક્યાં કર્યા? આઈ મેરીડ ઇન વનરાજ પાર્ક હોટેલ જુનાગઢ. મેં મારા લગ્ન વનરાજ પાર્ક હોટેલ જુનાગઢની અંદર કર્યા. તો મારો કહેવાનો મિનિંગ એ છે કે વેરથી પૂછાયેલા પ્રશ્નમાં જે જવાબ આપવાનો હોય એમાં સ્થળ જ આવશે. શું આવશે? સ્થળ. ઓકે. થર્ડ, વેન. WHEN, વેન એટલે ક્યારે. શું જાણી શકશું? સમય. શું જાણી શકશું? સમય. WHEN, વેન થી પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે આપણે એની અંદર ફક્ત સમય જ આવે. તમને કોઈ ક્વેશ્ચન કરે, વેન ડુ યુ ગેટ અપ? તમે ક્યારે ઉઠો છો? ક્યારે ઉઠો છો? તો સમય આપવો પડશે ને. આઈ ગેટ અપ એટ 6 in the morning. હું સવારે 6 વાગે ઉઠું છું. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે સ્કૂલે ક્યારે જાઓ છો? આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock. આઈ ગો ટુ સ્કૂલ એટ 12 o'clock. વેનથી પૂછાયેલા પ્રશ્નમાં જ્યારે જવાબ આપવાનો હોય ત્યારે સમય આવશે. આ યાદ રાખવાનું રહેશે. ફોર્થ, વાય. શા માટે. WHY, વાય. શા માટે. વાય થી પ્રશ્ન પૂછો એટલે કારણ જાણવા મળે અને મોસ્ટલી બીકોઝ દ્વારા કારણ જાણી શકાતું હોય છે. બરાબર છે. વાય થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે. વાય ડુ યુ ગો ટુ આલ્ફા ક્લાસીસ? તમે શા માટે આલ્ફામાં જાઓ છો? તો કારણ શા માટે. તો જવાબ ઘણા બધી હોઈ શકે. આઈ ગો ટુ આલ્ફા ક્લાસીસ બીકોઝ સ્પોકન ઇંગ્લિશ, લર્ન ઇંગ્લિશ, જોઈન પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ, જોઈન મેમરી પાવર કોર્સ, ઘણા બધી કોર્સીસ. તો વાય થી પ્રશ્ન પૂછવામાં આવે તો કારણ જાણવા મળે છે. વાય ડુ યુ ગો ટુ ધ ટેમ્પલ? શા માટે તમે મંદિરે જાઓ છો? તો કારણ મળશે. આઈ ગો ટુ ધ ટેમ્પલ બીકોઝ પ્રે ટુ ધ ગોડ. એટલે વાય થી પૂછાયેલા પ્રશ્નમાં જ્યારે જવાબ આપવાનો હોય ત્યારે કારણ દર્શાવવું પડે અને પડે છે. ઓકે. નેક્સ્ટ, ફિફ્થ, વુમ. WHOM, વુમ એટલે કોનો. વુમ, કોનો. નામ જાણી શકાય. વુમ દ્વારા આપણે નામ જાણી શકીએ છીએ કે ભાઈ વુમ ડુ યુ વોન્ટ ટુ મીટ? તમે કોને મળવા માંગો છો? તો આપણે આવશે આઈ વોન્ટ ટુ મીટ અમિતાભ બચ્ચન. હું અમિતાભ બચ્ચનને મળવા માંગુ છું. તો વુમ એટલે કોનો અને એમાં નામ જાણી શકાય છે કોઈ પણનું. નેક્સ્ટ, વુઝ. કોનું? આમાં પણ નામ જાણી શકાય છે. વુઝ. વુઝ ફિલ્મ ડુ યુ લાઈક? કોનું ફિલ્મ તમને ગમે છે? આઈ લાઈક અમિતાભ બચ્ચન્સ ફિલ્મ. વુઝ બુક ડુ યુ લાઈક? તમને કોની ચોપડી ગમે છે? આઈ લાઈક હરિવંશરાય બચ્ચન્સ બુક. તો
whose થી પ્રશ્ન પૂછવામાં આવે એટલે નામ જાણી શકાય છે. નેક્સ્ટ 7 છે which. which એટલે કઈ વસ્તુ અને નામ. which થી મોસ્ટલી તમે વસ્તુ જાણી શકો, નામ પણ જાણી શકાય છે which થી. ફોર એક્ઝામ્પલ લઈએ તો which film do you like. કયું પિક્ચર તમને ગમે છે? I like સોલર ફિલ્મ. which color do you like. તમને કયો કલર ગમે છે? I like black color. which person do you like. તમને કઈ વ્યક્તિ ગમે છે? તો એમાં નામ પણ આવી શકે છે. તો which એટલે કઈ, જવાબમાં વસ્તુ અને નામ આવી શકે છે. બરાબર છે. નેક્સ્ટ આવશે who. 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 who એટલે કોણ? who થી પૂછાયેલા પ્રશ્નમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, who ને દૂર કરીને ત્યાં નામ આવી જાય. who થી નામ જાણી શકાય. શું જાણી શકાય? નામ જાણી શકાય. who teaches English. કોણ અંગ્રેજી ભણાવે છે? who teaches English. who ને દૂર કરી અને ત્યાં નામ આવશે. Mr. Joshi teaches English. Mr. Joshi teaches English. who dances in the party. કોણ પાર્ટીની અંદર નાચી રહ્યું છે? Katrina dances in the party. Katrina નાચી રહી છે. તો who થી પ્રશ્ન જ્યારે પૂછાય તો એના જવાબમાં આપણે ફક્ત નામ જ આવે છે. શું આવે છે? નામ જ આવે છે. નેક્સ્ટ how. HOW. how એટલે કેવી રીતે. how એટલે કેવી રીતે. how થી પ્રશ્ન જ્યારે પૂછાય તો કોઈ વસ્તુ કઈ રીતના, કેવી રીતે, બાય દ્વારા મોસ્ટલી એના જવાબ ઘણા બધી આવી શકે છે. એ રીતના ફોર એક્ઝામ્પલ કે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ. તમે સ્કૂલે કેવી રીતે જાઓ છો? હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? આઈ ગો ટુ સ્કૂલ બાય સાયકલ, બાય બાઇક, બાય કાર, બાય બસ, XYZ. હાઉ ડુ યુ સક્સેસ. તમે સક્સેસ કઈ રીતના થાવ છો? I success by my hard work. I success by support by my brother. બરાબર. તો હાઉ થી પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો હોય કેવી રીતે, બરાબર છે, તો એની અંદર બાય દ્વારા નામ કે કોઈ પણ એ રીતના એડજસ્ટ વસ્તુ આવી શકે છે. એના પછી છે 10th how many. how many. how many એટલે કેટલા. how many થી કોઈ પણ ટેન્સીસ ની અંદર પ્રશ્ન પૂછી શકાય છે. અને how many એટલે કેટલા, કેટલા એટલે તમારે જવાબમાં શું આવે તમને પણ ખબર પડી જાય કે how many થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સંખ્યા જાણી શકાય. શું જાણી શકાય? સંખ્યા જાણી શકાય. ફોર એક્ઝામ્પલ how many friends have you. તમારે કેટલા મિત્રો છે? I have 5 friends. I have many friends. I have no friends. XYZ. પણ how many થી આપણે જો પોઝિટિવલી આપણે આન્સર આપવો હોય તો એની અંદર how many થી આપણે સંખ્યા જાણી શકાય છે. બરાબર છે. નેક્સ્ટ how much. how much કેટલું. જથ્થો જાણી શકાય. અને જથ્થો કયો? ખાંડ, તેલ, ઘી, ગોળ, ઘઉં, ચોખા, પૈસા. જેને ગણી શકાતું નથી, જેને ગણી શકાતું નથી અને એ કેટલું છે એ બતાવવા માટે આપણે હાઉ મચ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર છે. હાઉ મચ મિલ્ક હેવ યુ. તમારી પાસે કેટલું દૂધ છે? આઈ હેવ મચ મિલ્ક. તો હાઉ મચ થી આપણે શું જાણી શકીએ? જથ્થો જાણી શકીએ. બરાબર છે, જે ગણી શકાતું નથી. નેક્સ્ટ હાઉ ફાર. કેટલું દૂર.
કેટલું દૂર, દૂરી બતાવવા માટે આપણે હાઉ ફાર થી પ્રશ્ન કરી શકીએ છીએ. હાઉ ફાર જુનાગઢ ફ્રોમ કેશોદ? કેશોદ થી જુનાગઢ કેટલું દૂર થાય છે? તો આમાં દૂરી બતાવવામાં આવે છે. હાઉ લોંગ? કેટલું લાંબુ? આમાં બે વસ્તુ છે. હાઉ લોંગ એ કેટલું લાંબુ વસ્તુના અનુસંધાનમાં પણ પૂછી શકો અને સમયના અનુસંધાનમાં પણ પૂછી શકો તમે. બરાબર છે. નેક્સ્ટ, હાઉ ડીપ? હાઉ ડીપ એટલે કેટલું ઊંડું. ઊંડાઈ આપણે માપવા માટે, ઊંડાઈ જાણવા માટે હાઉ ડીપથી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. તો આ બધા WH સાથેના બીજા જે ક્વેશ્ચન્સ હતા એ વસ્તુ આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે આ બધા WH ક્વેશ્ચન્સ અને ક્વેશ્ચન્સના જવાબમાં શું આવે એને પરફેક્ટલી મોઢે કરી લો. પરફેક્ટલી મોઢે કરી લો, કારણ કે હવે જે કંઈ પણ લેસન ઉપરથી આપણે ક્વેશ્ચન્સ આન્સર તરફ જશું ત્યારે આ બધી વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ. તમને વેનથી પ્રશ્ન પૂછાણો તરત જ માઇન્ડમાં આવવું જોઈએ કે વેનથી પૂછાણો છે સમય આવશે, વેરથી પૂછાણો છે સ્થળ આવશે, વાયથી કારણ આવશે, વુમથી કોની નામ આવશે, હુથી તો કે નામ આવશે. WH પહેલો જ સ્ટાર્ટિંગનો ક્વેશ્ચન તમે તમારા અંદર જુઓ તરત જ તમને ખ્યાલ આવે કે આનો જવાબ આવે છે. પછી આવે ટેન્સ કે કયા કાળની અંદર છે, કાળમાં જવાબ આપવાનો છે. બહુ ઇઝી થઈ જશે. એટલે આ બધું તમે પરફેક્ટલી ક્લિયર કરી લેજો. આ સિવાય પણ ક્વેશ્ચન્સ પૂછી શકાય છે. એ સહાયકારક ક્રિયાપદો બધા, બરાબર. એમિઝારથી પૂછી શકાય, વોઝ વેરથી પૂછી શકાય, સેલ વિલથી પૂછી શકાય. સહાયકારક ક્રિયાપદ કેન, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ એ આપણે આગળ આવશે. આગળ એનાથી પણ ક્વેશ્ચન્સ પૂછી શકાય છે, બરાબર છે. અને એના જવાબ એ પ્રમાણે આપણે આપવાના હોય છે. પણ મેઇન વસ્તુ જે આવે છે આપણી આ, તો આને પરફેક્ટલી તમારા માઇન્ડમાં બેસાડી લેજો, જેથી કરીને હવે આપણા જે લેસન આપણે સ્ટાર્ટ કરશું આ લેસનની અંદર તમને ઘણી બધી મજા આવશે. ખાસ ટેક્સ્ટ બુકની અંદરથી આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલું વ્યવસ્થિત જશું અને તમારી અંદર એક એવી જિજ્ઞાસા ઉત્પન્ન કરો કે કોઈ પણ વસ્તુ શીખવી સહેલી છે. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ફક્ત એને તમે થોડો સમય આપો, રિવિઝન કરતા રહ્યો, 100% સફળતા તમે જેવી ઈચ્છો છો એનાથી સારી તમે મેળવી શકશો. ઓકે, WH ક્વેશ્ચન્સ ક્લિયર રાખજો. તમે લોકો મને એટલો શાંતિથી સાંભળો તે બદલ તમારી અંદર બેઠેલા પરમાત્માને હું નમન કરું છું. તમારો આભાર. થેન્ક યુ.